આજે આપણે બનાવીશું ગોરસ આંબલીનું શાક। એકદમ ટેસ્ટી લાગે છે આ શાક અને બનાવવું પણ એકદમ સહેલું છે। 10 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે। તો એના માટે મેં ગોરસ આંબલી લીધી છે। આ આંબલી ગામડાઓમાં તો મળી જ રહે છે, પણ હવે તો સિટીઓમાં પણ આરામથી મળી જાય છે। સૌથી પહેલાં આપણે આંબલીને છોલી લેવાની છે અને આ રીતે એની અંદર રહેલા બીને કાઢી લેવાના છે। ફ્રેન્ડ્સ, આ જે સબ્જી બનવાની છે એ એકદમ જ ટેસ્ટી લાગશે। જો તમે કોઈ પણ વાર ગોરસ આંબલીનું શાક ન બનાવ્યું હોય તો એકવાર આ રેસીપીને જોયા પછી જરૂર બનાવજો। તમને આ રેસીપી જરૂર ગમશે અને એકવાર આ રેસીપીને તમે બનાવી લેશો તો વારંવાર આ શાક તમે બનાવશો, એ મારી ગેરંટી છે। અને હા ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બેલ આઇકનને બી પ્રેસ કરી દેજો, જેથી કરીને મારી નવી રેસિપીસની નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય। હું આ પ્રકારની અવનવી રેસિપી તમારી સાથે શેર કરતી રહી, એના માટે મારા ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો। આ રીતે અંદર રહેલા કાળા અને લીલા બીને કાઢી લેવાના છે અને ટુકડા કરી લેવાના છે। એને ચપ્પુથી કાપવાની કોઈ જરૂરત નથી, હાથથી જ તમે ટુકડા કરી લેશો તો ચાલશે। અને એ રીતે મેં આ બધી જ આંબલીઓના બિયા કાઢી લીધા છે। તમે જેટલા પ્રમાણમાં શાક બનાવવાના હોય એ પ્રમાણે ગોરસ આંબલી લઈ લેવાની છે। અહીં મેં એક પેનને ગેસ પર મૂકી દીધું છે। એમાં 4 થી 5 ચમચી જેટલું તેલ નાખીશું અને સાથે અડધી ચમચી જેટલું જીરું નાખી દેવાનું છે। જીરું થોડું તતરી જાય ત્યારબાદ આપણે એમાં ડુંગળી ઉમેરીશું। તો મેં મીડિયમ સાઇઝની 2 ડુંગળીને આ રીતે ઝીણી ઝીણી સમારી લીધી હતી, તે આમાં એડ કરી દઈશું। હવે ડુંગળીને 1 થી 2 મિનિટ માટે સાંતળી લેવાની છે। ડુંગળીને તમે મિક્સીમાં પીસીને પેસ્ટ બનાવીને પણ એડ કરી શકો છો, જો તમારે આ રીતે કાપવું ન હોય તો। અહીં ડુંગળી આપણી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે। હવે આપણે આમાં ટામેટાં ઉમેરીશું। તો મેં 2 મીડિયમ સાઇઝના ટામેટાને ઝીણા સમારી લીધા હતા, એ આમાં ઉમેરી દેવાના છે। જો તમારે ટામેટાં વધુ પ્રમાણમાં નાખવા હોય તો પણ ઉમેરી શકો છો। હવે ટામેટાં અને ડુંગળીને ફરીથી 1 થી 2 મિનિટ માટે આ રીતે સાંતળી લઈશું। ફ્રેન્ડ્સ, તમને મારી અત્યાર સુધીની રેસીપી ગમી હોય તો લાઈક અને શેર પણ કરી દેજો। ટામેટાં અને ડુંગળી થોડી સોફ્ટ થઈ જાય ત્યારબાદ આપણે આમાં મસાલા ઉમેરીશું। તો એના માટે મેં 1 નાની ચમચી જેટલી આદુની પેસ્ટ અને 1 નાની ચમચી જેટલી લસણની પેસ્ટ લીધી છે, તે આમાં નાખી દઈશું। 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું નાખીશું અને અહીં તમે તીખું મરચું પણ નાખી શકો છો। થોડી હળદર નાખી દઈશું। 1 ચમચી જેટલો ધાણા પાવડર નાખી દઈશું અને અહીં મેં અડધી ચમચી જેટલો ગરમ મસાલો લીધો છે, એ આમાં ઉમેરી દેવાનો છે। સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। હવે આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લઈશું। આ રેસીપી સિમ્પલ મસાલા સાથે એકદમ જ ટેસ્ટી બનીને તૈયાર થશે અને આ સબ્જીને તમે રોટલી, રોટલા કે ભાત સાથે ખાઈ શકો છો। એકદમ જ ટેસ્ટી બનીને તૈયાર થશે અને આ રેસીપી તમે ગરમીની સિઝનમાં જ બનાવી શકશો। તો એના માટે આ જ સમયમાં તમે આ રેસીપીને જરૂર ટ્રાય કરજો, તમને આ રેસીપી જરૂર ગમશે। અહીં તમે જોઈ શકો છો ટામેટાં અને ડુંગળી મસાલા બધું સારી રીતે શેકાઈ ગયું છે। હવે જે આપણે આંબલી લીધી હતી એને મેં સારી રીતે ધોઈ લીધી છે। ચાળણીમાં નાખીને સારી રીતે ધોઈ લેવાની છે, જેથી કરીને આમાં ધૂળ અને માટી હોય એ નીકળી જાય। હવે આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેવાની છે। અહીં આપણે ગ્રેવીવાળી સબ્જી બનાવવાના છે। તમે ચાહો તો વગર ગ્રેવીની એટલે કે ડ્રાય સબ્જી પણ બનાવીને તૈયાર કરી શકો છો। હવે આપણે આને ઢાંકીને 3 થી 4 મિનિટ માટે ચડવા દઈશું। વચ્ચે વચ્ચે ચેક કરતા રહેવાનું છે અને હલાવતા રહેવાનું છે। 5 થી 6 મિનિટમાં તમારી સબ્જી બનીને તૈયાર થઈ જશે। તમારે ગ્રેવીવાળી સબ્જી ના બનાવી હોય તો આ રીતની સબ્જી પણ બનાવીને ખાઈ શકો છો, પણ હું અહીં ગ્રેવીવાળી સબ્જી બનાવવાની છું।
તો એના માટે મેં 1.5 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે, જે આમાં ઉમેરી દેવાનો છે અને ચણાના લોટને શેકીને જ લેવાનો છે. જો તમે અહીં ચણાના લોટ કાચો નાખશો તો સબ્જીમાં ટેસ્ટ સારો નહીં આવે, એટલા માટે શેકીને જ નાખવાનો છે. આ રીતે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ આપણે એમાં પાણી ઉમેરીશું. અડધા ગ્લાસ જેટલું મેં અહીં પાણી ઉમેર્યું છે. જો જરૂર પડશે તો વધારે ઉમેરીશું. તમને જેટલા પ્રમાણમાં ગ્રેવી જોઈએ તે પ્રમાણે તમારે પાણી ઉમેરવાનું છે. 4-5 ચમચી જેટલું પાણી મેં ફરી નાખ્યું છે. તો આ રીતે તમારે પણ જેટલું પાણી નાખવું હોય એટલું નાખી શકો છો. હવે પાછા ઢાંકીને એને 2 થી 3 મિનિટ માટે ચડવા દઈશું. તો તમે જોઈ શકો છો તેલ ઉપર આવી ગયું છે. સબ્જી આપણી અહીં બનીને તૈયાર છે અને આ આંબલીને ચડવામાં વધારે ટાઈમ નથી લાગતો, ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. હવે આપણે આની ઉપર થોડા લીલા ધાણા નાખી દઈશું અને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. તો અહીં આપણી ગોરસ આંબલીની સબ્જી બનીને તૈયાર છે. તમે આ રેસીપીને જરૂર ટ્રાય કરજો. તો મળીએ છીએ એક બીજી નવી રેસીપી સાથે. બાય.